ખજૂરભાઈ એટલે કે નીતિન જાની જેઓ આમ તો યુટ્યુબર છે, પરંતુ તેઓ લોકસેવાને કારણે વધુ પ્રખ્યાત થયા છે. તેમની સેવાકીય ભાવનાને કારણે કેટલાક લોકો તેમને ભગવાન સમાન ગણે છે, જેથી તેઓ જ્યાં પણ જાય ત્યાં લોકો તેમને જોવા માટે પણ ઉમટી પડતા હોય છે. અત્યાર સુધી તેમની સ્વચ્છ છબી હતી, પરંતુ હવે તેમની છબી ખરડાઈ રહી છે. અત્યારે ખજૂરભાઈ એક વિવાદમાં સપડાયા છે. તો મળતી માહિતી મુજબ અન્નપૂર્ણા તેલ જે 10 વર્ષથી વધુ સમયથી માર્કેટમાં તેલનું વેચાણ કરી રહી છે, અને અત્યારે તમે જોયું હશે કે ખજૂરભાઈ આ કંપનીનું ખૂબ બ્રાન્ડિંગ કરી રહ્યા છે. ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે ખજૂરભાઈ આ કંપની સાથે મોટો કાંડ કરી દીધો છે. તો મળતી માહિતી મુજબ અન્નપૂર્ણા સિંગ તેલ ઠસા પાસની કંપની છે. આ કંપની 12 વર્ષથી ઠસામાં તેલનો વેપાર કરે છે. તો ખજૂરભાઈને આ કંપનીનું બ્રાન્ડિંગ કરવા પૈસા મળતા હતા. ત્યારે ખજૂરભાઈએ આ કંપનીનો પ્રચાર કરતા આ કંપનીના તેલના વેચાણમાં મોટો ઉછાળો આવ્યો હતો. જે બાદ કંપનીના માલિકે ખજૂરભાઈને ઓફર આપી કે તેઓ આ કંપનીનો પ્રચાર કરશે તો તેલના વેચાણ પર તેમને કમિશન આપશે. ત્યારે ખજૂરભાઈએ 70% ભાગીદારી માંગી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે નીતિન જાનીએ અન્નપૂર્ણા કંપનીનું બ્રાન્ડિંગ કરીને ડીલરો સાથે સંપર્ક કરી લીધો, અને હવે તેમણે G20 ખજૂર સિંગતેલ કંપની બનાવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. એટલા માટે સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે ખજૂરભાઈએ અન્નપૂર્ણા કંપની સાથે દગો કર્યો છે. જો કે આ સમગ્ર મામલે અન્નપૂર્ણા કંપનીના માલિકો કે પછી નીતિન જાની તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.